પોરબંદરના બડા પંથકમાં ગત વર્ષમાં ભારે વરસાદ પડ્યો હતો, જેને લઈને નદી નાળા છલકાઈ ગયા હતા। ત્યારે પાણીનો સ્ત્રોત પૂરતા પ્રમાણમાં હોવાથી આ વર્ષે શિયાળુ પાકનો પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં લાભ મળ્યો છે। ગત વર્ષના ભારે વરસાદથી પોરબંદરના બડા પંથકની નદીઓ, ચેકડેમ, વોકડાઓ તેમજ કુવાઓ છલકાઈ ગયા હતા, જેથી ચોમાસુ પાકમાં મગફળીનું પુષ્કળ ઉત્પાદન થયું હતું। જો કે અમુક જગ્યાએ પાણી ભરાવાથી નુકસાન પણ થયું હતું, પરંતુ મોટા ભાગના ખેડૂતોને ફાયદો થયો હતો। ત્યારબાદ શિયાળુ પાકનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું, જેમાં ઘઉં, ચણા, ધાણા અને જીરું જેવા પાકોનું વાવેતર થયું હતું। વાતાવરણ આ વખતે સાનુકૂળ હોવાથી શિયાળુ પાક પણ સારો થયો છે। હું વાસોડા ગામનો ખેડૂત, મારું નામ ભરતભાઈ રામભાઈ ઓડેદરા। આ વર્ષે ચોમાસામાં સારામાં સારો વરસાદ થવાથી પુષ્કળ મગફળી ખેડૂતને થાય છે અને ઘણી જગ્યાએ બહુ વરસાદને કારણે થોડી ખેડૂતને નુકસાન પણ થાય છે। તો એને સામે પાક બહુ સારામાં સારો ગયો છે અને વરસાદ બહુ થવાથી અત્યારે શિયાળુ બીજ પણ જોરદાર થયા છે। ચણા, ઘઉં, જીરું બધું એટલો પાક થયો છે ખેડૂતને અને સારામાં સારો થયો છે અને અત્યારે કુવા ભર્યા છે અને તળાવો ભર્યા છે, જેને કારણે ઉનાળુ પણ પાક સારામાં સારો અત્યારે છે। એમાં અડદ, સોરી એવા ઘણા વાવેલા છે, એ બધા સારામાં સારા છે અને આ વખતે મારા અંદાજ પ્રમાણે કદાચ આપણે ચોમાસામાં જે ઋતુ આવે એ પહેલા આપણે ઓરવડા પણ થઈ શકશે। પણ એક જ વસ્તુ છે, મોટું પ્રોબ્લેમ એ છે કે ભાવ નથી મળતા ખેડૂતોને, બસ એ તકલીફ છે। તો આપણે વિનંતી કરીએ છીએ કે તમે એક ભાવ મૂકો, જેથી કરીને ખેડૂત સારી રીતના જીવન જીવી શકે અને મજૂરી તો પુષ્કળ મળે છે, એને સામે ભાવ નથી મળતા। જય જવાન, જય કિસાન। હાલ ઉનાળુ પાકમાં મગ, તલ, ડુંગળી, અડદ, ચોળી તેમજ પશુઓ માટે બાજરો અને જુવારનું વાવેતર કરાયું છે, જે પાક પણ સારી સ્થિતિમાં છે, જેનો પણ ખેડૂતોને લાભ મળશે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।